ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે પ્રજાસત્તાક પર્વને લઈને 4 સ્કૂલોમાં જમવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો હરસોલી ગામે આજરોજ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હરસોલી ગામે રહેતા ભરતસિંહ બાલુસિંહ ચૌહાણ દ્વારા આજરોજ હરસોલી ત્રિવેદી વિદ્યાલય સ્કૂલ, હરસોલી પ્રાથમિક શાળા, દાનભાઈ પરાની પ્રાથમિક શાળા અને જીવાજીની મુવાડી પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને જમાડીને પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. તો ભરતસિંહે અયોધ્યા પ્રવાસ ગયા હતા તે તમામ લક્ઝરીના ભાઈઓ બહેનોને જમવા માટે બોલાવ્યા હતા. તો સૌ ભેગા મળી ભરતસિંહને આવા પુણ્ય માટે તેમને બિરદાવીને અગરસિંહ પત્રકારના નેતૃત્વ હેઠળ ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અને ભરતસિંહના નિવાસસ્થાને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં શિક્ષકો સાથે જમવા માટે પણ મોટી લાઈનોમાં જોવા મળી આવ્યા હતા. આમ આવા દાનવીર દ્વારા વિદ્યાર્થીઓ જે જમતા વિદ્યાર્થીઓમાં પણ ભારે ખુશીમાં માહોલ છવાઈ જવા પામ્યો હતો. તો સાથે સાથે ગ્રામજનોને પણ તેમણે જમવાનો કાર્યક્રમ બનાવાયો હતો. તો આ પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.